સાવધાન ખેડૂતો, તૈયાર પાક પર ફરી કમોસમી વરસાદ અને વાવાઝોડાનો થશે કહેર. શું સરકાર આપશે નુકસાનીનું વળતર? બીજી બાજુ તેલના ભાવમાં મોટો ભડકો અને સોના ચાંદીમાં ધરખમ ઘટાડો. મોટા સમાચાર, 41 લાખ રાશન કાર્ડ થયા રદ. નમસ્કાર મિત્રો, ટોટલ કિસાન ખબરમાં સ્વાગત છે. અત્યારે જ વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારા ગામનું નામ જણાવો. તો જાણીએ આજના મોટા ખેડૂત સમાચાર. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સરકારનો સર્વે. રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીના પાકને થયેલા નુકસાનનો સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી મુજબ મોટા ભાગનો પાક લેવાઈ ગયો હોવાથી અંદાજે 10% જેટલા પાકને જ અસર થઈ છે. સર્વે રિપોર્ટના આધારે અસરગ્રસ્ત ખેડૂતોને નિયમ મુજબ વળતર અને આર્થિક સહાય ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી અને ખેડૂતોની ચિંતા. હવામાન વિભાગે આગામી 10 દિવસમાં 3 માવઠાની આગાહી કરી છે. અપર એર સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. 25, 26 અને 30, 31 માર્ચ દરમિયાન વરસાદથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિએ ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે અને પાક બચાવવા મથી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત. કેન્દ્ર સરકારે એપ્રિલ મહિનામાં રાશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ એક સાથે આપવાની જાહેરાત કરી છે. આ સાથે ડેટા શુદ્ધિકરણની પ્રક્રિયા દ્વારા વર્ષ 2025 દરમિયાન 41.41 લાખ ગેરકાયદે રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જરૂરિયાતમંદ પરિવારોને ખોરાકની સુરક્ષા મળશે અને રાશન વિતરણ વ્યવસ્થામાં વધુ પારદર્શિતા આવશે, જે ગરીબ પરિવારો માટે અત્યંત લાભદાયક છે. સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો. રોકાણકારો અને લગ્નની સિઝનમાં ખરીદી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. છેલ્લા 50 દિવસમાં સોનાના ભાવમાં 28,781 રૂપિયાનો ધરખમ ઘટાડો થયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે 1,50,980 રૂપિયા છે. 8 દિવસમાં ચાંદી પણ 34,701 રૂપિયા સસ્તી થઈ છે. આ ભાવ ઘટાડો સામાન્ય જનતા માટે સોના ચાંદીમાં રોકાણ અને ખરીદી કરવાની ઉત્તમ તક લાવ્યો છે. ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો. રાજ્યમાં મગફળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન હોવા છતાં ખાદ્ય તેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો છે. સિંગ તેલમાં 30 અને કપાસિયા તેલમાં 80 રૂપિયા સુધીનો ભાવ વધારો થતાં સિંગ તેલનો ભાવ 2930 અને કપાસિયા તેલ 2440 રૂપિયા પર પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ ડબ્બે 600 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે અને લોકોમાં વધતી મોંઘવારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકા ઈરાન યુદ્ધની ખેતી અને ઈંધણ પર અસર. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુજરાતના ખેતી ક્ષેત્ર પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ખાતર અને હિલિયમ ગેસ જેવા પાયાના સંસાધનોની અછત સર્જાઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ખાતરના ભાવમાં વધારો થઈ શકે છે અને પુરવઠો ખોરવાઈ શકે છે. આ સ્થિતિ ખેતીના ઉત્પાદન ખર્ચમાં વધારો કરશે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ માટે મોટું જોખમ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. ગુજરાતમાં 15 કોર્પોરેશન, 84 પાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે 26 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે ગમે ત્યારે જાહેરનામું બહાર પડી શકે છે. 23 માર્ચે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે અને 30 માર્ચ સુધી વાંધા રજૂ કરી શકાશે. એપ્રિલમાં તબક્કાવાર મતદાન યોજાય તેવી શક્યતા છે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આચારસંહિતા અમલમાં આવશે અને સરકારી બદલીઓ પર રોક લાગશે. ગીર સોમનાથ અને વલસાડમાં કેરીના પાકને ભારે નુકસાન. ગીર સોમનાથ અને વલસાડ જિલ્લામાં તોફાની પવન સાથે પડેલા કમોસમી વરસાદથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે. તૈયાર કેરીઓ આંબા પરથી ખરી પડતા અને ગુણવત્તા બગડતા બાગાયતી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ઉમરગામના 1200 મણથી વધુ કેરીના નુકસાન સામે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે. સતત 5 વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. અમેરિકાથી એલપીજી કાર્ગો ભારત પહોંચ્યો. મધ્ય પૂર્વના યુદ્ધ અને હોર્મુઝ ખાડીના સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. અમેરિકાથી 26,687 ટન એલપીજી ગેસ ભરેલું કાર્ગો જહાજ મેંગલોર બંદરે પહોંચ્યું છે. ઈરાને પણ જાપાની જહાજોને ખાડીમાંથી પસાર થવાની પરવાનગી આપી છે. આ નવા પુરવઠાથી દેશમાં ગેસની અછત દૂર થવાની આશા છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે જહાજોની સુરક્ષા અને માલવાહક માર્ગોની સુરક્ષા માટે યુએનમાં પણ રજૂઆત કરી છે. પંચમહાલના ખેડૂતો ગોબર ગેસ દ્વારા બન્યા આત્મનિર્ભર. પંચમહાલમાં 500 ખેડૂત પરિવારો ગોબર ગેસ પ્લાન્ટ અપનાવીને આત્મનિર્ભર બન્યા છે. આ ખેડૂતો દર મહિને રાંધણ ગેસના બાટલા પાછળ થતા અંદાજે 900 રૂપિયાની બચત કરી રહ્યા છે. આ આધુનિક પ્લાન્ટ દ્વારા રસોઈ માટે ઈંધણની સાથે ખેતી માટે ઉત્તમ ઓર્ગેનિક ખાતર પણ વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે. આ અભિગમથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો છે અને ખેડૂતો આર્થિક રીતે મજબૂત બન્યા છે.
પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ અને વિકાસ કાર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ગાંધીનગર, અમદાવાદ અને વાવ થરાદમાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. સાણંદમાં નવા સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે, જે હાઈટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોજગારીની નવી તકો ઊભી કરશે. આ ઉપરાંત કોબામાં અત્યાધુનિક મ્યુઝિયમ અને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી રાજ્યના ઔદ્યોગિક અને સહકારી વિકાસને નવી ગતિ અને વેગ આપશે. સુરતમાં નકલી નોટોનું કૌભાંડ અને યોગ ગુરુની ધરપકડ. સુરતમાં 3 કરોડની નકલી નોટોના કૌભાંડમાં યોગ ગુરુ પ્રબીપ જોટાંગિયા સહિત 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓ ચીનથી સિક્યોરિટી પેપર મંગાવી નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો થયો છે. પ્રદીપ પોતાની લક્ઝરી કારમાં આયુષ મંત્રાલયનું બોગસ બોર્ડ લગાવી રોફ જમાવતો હતો. તેની સામે મંત્રાલયના નામના દુરુપયોગ બદલ વધુ એક ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા કૌભાંડના ઊંડાણ સુધી તપાસ ચાલુ છે. નર્મદા ડેમ દ્વારા સિંચાઈ અને જળ સુરક્ષા. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી સમાન છે, જે લાખો હેક્ટર જમીનમાં સિંચાઈ સુવિધા પૂરી પાડે છે. વિશ્વ જળ દિવસ નિમિત્તે ખેતી અને કરોડો લોકો માટે પીવાના પાણીની સુરક્ષા માટે નર્મદાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડેમ દ્વારા ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી અને ઉનાળામાં પણ સિંચાઈની સુવિધા મળી રહે છે, જે રાજ્યની કૃષિ ઉત્પાદકતા અને જળ સુરક્ષા માટે અત્યંત મહત્વનું સાબિત થયું છે. રાજકોટમાં કોઝવેના નિર્માણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. રાજકોટના જેતપુર પાસે આવેલા મોટી મારાડ ગામમાં 10 લાખના ખર્ચે બનેલા નવા કોઝવેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ખેડૂતોએ વિરોધ કર્યો છે. પુલ બન્યાના ગણતરીના દિવસોમાં જ તિરાડો પડતા રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તા પર રામધૂન બોલાવી તપાસની માંગ કરી છે. નબળા બાંધકામ અને ભ્રષ્ટાચારને કારણે પરિવહનમાં મુશ્કેલી પડવાની ભીતિ છે. જો કે સરપંચે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, પણ ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળે છે. અમદાવાદમાં તાપમાનમાં ફેરફાર અને હીટવેવની આગાહી. અમદાવાદમાં માવઠાના કારણે ગરમીમાં મળેલી રાહત હવે ટૂંક સમયમાં સમાપ્ત થશે. આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે. 4 એપ્રિલ પછી રાજ્યમાં હીટવેવની શરૂઆત થઈ શકે છે અને તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે. બદલાતા હવામાન અને વધતી ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય અને કામકાજ પર પડશે, જેથી તંત્ર દ્વારા બપોરના સમયે સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. વડોદરા જિલ્લામાં વાવાઝોડાથી તૈયાર પાક જમીન દોસ્ત. વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ તબાહી મચાવી છે. ખેતરમાં તૈયાર થયેલા એરંડા અને મકાઈના પાક જમીન દોસ્ત થતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાથમાં આવેલો તૈયાર પાક નાશ પામતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર અને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા આશા સાથે માંગણી કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી અને મિલેટ માર્કેટનો પ્રારંભ. અમદાવાદ, જૂનાગઢ અને રાજકોટમાં 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું. 700થી વધુ સ્ટોલ્સ દ્વારા ખેડૂતોને તેમની પેદાશોનું સીધું વેચાણ કરવા નિઃશુલ્ક પ્લેટફોર્મ અપાયું છે. આ આયોજનનો હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને સ્વાસ્થ્યપ્રદ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાનો છે. વચેટિયાઓ દૂર થવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને લોકોને બજારમાં શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહેશે. જસદણ તાલુકામાં વિકાસ કાર્યોથી કૃષિ ક્ષેત્રને વેગ. મંત્રી કુંવરજી બાવળિયાએ જસદણ તાલુકામાં ₹5 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. જસદણ અને વીંછિયા તાલુકાને જોડતા રસ્તાઓના નવીનીકરણથી પરિવહન સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે. આનાથી સ્થાનિક ખેડૂતોને પોતાની ખેત પાદાશો સમયસર બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. આ વિકાસ કામોથી વિસ્તારના વેપાર, ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રને નવી ગતિ મળશે, જેનાથી ગ્રામીણ વિસ્તારના આર્થિક વિકાસ અને માળખાગત સુવિધા વધુ મજબૂત બનશે. અમદાવાદમાં મિલકતવેરા બાકીદારો સામે સીલિંગ ઝુંબેશ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકતવેરા બાકીદારો સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. 31 માર્ચની અંતિમ તારીખ પહેલા એક જ દિવસમાં 7,761 મિલકતો સીલ કરવામાં આવી છે અને 6 કરોડનો વેરો વસૂલાયો છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 4,126 મિલકતો સીલ કરાઈ છે. આ આક્રમક સીલિંગ ઝુંબેશથી શહેરના વેપારીઓ અને મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે અને તંત્ર દ્વારા બાકી વેરો તાત્કાલિક ભરવા તાકીદ કરાઈ છે. ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ પ્રક્રિયા અને AI કોર્સ. ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષ 2026-27ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. 1,246 બેઠકો માટે 10 મેના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે અને 14 મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે. ખાસ મહત્વનું એ છે કે આગામી વર્ષથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો નવો PG ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે. આ નવીન શૈક્ષણિક પહેલથી યુવાનોને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં શિક્ષણ અને રોજગારીની નવી તકો મળશે, જે શૈક્ષણિક સ્તરને વધુ ઊંચો લાવશે. શું આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપજો અને તમારા તમામ WhatsApp ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ જાગૃત રહે અને યોજનાઓનો લાભ લઈ શકે. આપણી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય જવાન, જય કિસાન.